નમસ્કાર. આશા છે તમે બધા મજામાં હશો. છોકરાઓ, આજે આપણે સ્વચ્છતા વિશે વાત કરીશું. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. એ એક જૂની કહેવત છે. આપણે બધા એ સંદેશ સાથે આજે પણ જીવીએ છીએ. માતા આપણને ઘરે કહેતી હોય છે, જમવા પહેલા, જમ્યા પછી તમારા હાથ ધોઈ લો, સવારના નાસ્તા પહેલા નાહી લો, બહારથી આવ્યા પછી હાથ પગ ધોઈ લો, રાતે સૂતા પહેલા બ્રશ કરો, તમારી આજુબાજુ બધું સ્વચ્છ રાખો, તમારી વસ્તુઓ સ્વચ્છ રાખો, રાસ્તા ઉપર થૂકો નહીં, કચરો કરો નહીં. ઘણી બધી સૂચનાઓ, ઘણી સ્વચ્છતાની ટેવો આપણા વડીલો, સ્કૂલ, બધા લોકો જે પણ આપણને મળે છે એ બધા એમને છોકરાઓને કહેવામાં આવે છે. છોકરાઓ ઘરે પણ કહેતા હશે. એ નિયમો ઘરે અને બહાર પણ પાળવા જોઈએ. પોતાને સ્વચ્છ રાખવા સાથે આપણી આજુબાજુમાં પણ સ્વચ્છતા હોવી જોઈએ. શું તમને ખબર છે ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? જવાબ છે મધ્યપ્રદેશનું ઇન્દોર. અને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ? જવાબ છે મેઘાલયનું મોલિનોંગ ગામ. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ પ્રસંગે 2 ઓક્ટોબર 2014માં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ સૌથી મોટી ક્લીનલીનેસ ડ્રાઈવ, સ્વચ્છ ભારત અભિયાન, ક્લીન ઇન્ડિયા કેમ્પેન શરૂ કર્યું. લોકો ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટના કારણે સ્વચ્છતા વિશે જવાબદાર બન્યા છે. દેશભરમાં લોકો સ્વચ્છતા વિશે સક્રિયપણે ભાગ લે છે. મહાત્મા ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સપનું હવે સાકાર થવું લાગ્યું છે. જ્યારે સમગ્ર દેશ આ મહત્વના કાર્ય માટે કાર્યશીલ છે, હું કેટલાય એવા અપ્રખ્યાત હીરોને સલામ આપવા ઈચ્છું છું જે ઘણા બધા સમયથી સ્વચ્છ ભારત માટે કાર્યશીલ છે. સંત ગાડગે મહારાજ કે શ્રી સંત ગાડગે બાબા. શ્રી સંત ગાડગે બાબા 19મી સદીના મહાન હીરો હતા, જેઓ એમની સમાજ સેવાના કાર્યો માટે બહુ પ્રખ્યાત હતા. તેઓ પવિત્ર સંત હતા જે લાચાર અને ગરીબ લોકો માટે કામ કરતા હતા. એક પબ્લિક શિક્ષક ગાડગે બાબા એક ગામથી બીજા ગામ પ્રવાસ કરતા, ત્યાં માથા ઉપર એક ઊંધું વાસણ અને એમનું ટ્રેડમાર્ક જાદુ સાથે રાખતા. જ્યારે તેઓ ગામમાં પ્રવેશ કરતા, તરત જ ગામની ગટરો અને રાસ્તા સાફ કરતા. તેઓ લોકો અને ગામવાસીઓને એમ પણ કહેતા કે લોકોએ એમની અનુમોદન કરવા માટે એમના કામ પૂરા થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. એમના કાર્યો માટે ગામના લોકો બાબાને પૈસા આપતા. એ પૈસાથી ગાડગે બાબાએ શૈક્ષણિક સંસ્થાઓ, ધર્મશાળા, હોસ્પિટલો અને પાંજરાપોળ બનાવ્યા. મહારાષ્ટ્રની સરકારે 2000ની સાલમાં એમના માનમાં સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટ શરૂ કર્યો. આ કાર્યક્રમ સ્વચ્છતા રાખનારા ગામોને ઇનામો આપે છે. તેની સાથે ભારત સરકારે એમના માનમાં સેનિટાઇઝેશન અને પાણી માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ શરૂ કર્યું છે. બીજા સામાજિક હીરો જેમના વિશે મારે વાત કરવી છે, તેઓ છે ડોક્ટર બિંદેશ્વર પાઠક. ડોક્ટર બિંદેશ્વર પાઠક સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક છે. આ એનજીઓ ભારત અને વિશ્વભરમાં ઘણી પ્રખ્યાત છે. ડોક્ટર બિંદેશ્વરજીએ સમગ્ર ભારતના સેનિટેશન મૂવમેન્ટ માટે પોતાના જીવનના 50 વર્ષ, 5 દશકાઓ અર્પણ કર્યા છે. તેમના યોગદાનના કારણે લાખો વંચિત ગરીબો, જેમને શૌચાલય પોસાતું ન હતું અને જે લોકો ગટર સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને સમાજમાં ભારે ભેદભાવનો સામનો કરતા હતા, એમના જીવનમાં ક્રાંતિ લાવ્યા. ડોક્ટર બિંદેશ્વર પાઠકજી આપણામાંથી કેટલાય માટે પ્રેરણા આપે છે. છોકરાઓ, સ્વચ્છ ભારત એક એવો કેમ્પેન છે જેના માટે આપણે બધાને કાર્ય કરવું જોઈએ. અને મને ખાતરી છે તમે પોતાને સ્વચ્છ રાખશો અને આજુબાજુમાં પણ સ્વચ્છતા રાખશો. એક પ્રખ્યાત કહેવત છે, સ્વચ્છ અને સ્વસ્થ થશે ત્યારે જ તો આગળ વધશે ઇન્ડિયા. છોકરાઓ, આપણે બધાએ સાથે મળીને આ સુંદર સ્વચ્છ ભારત મૂવમેન્ટમાં ભાગ લેવો જોઈએ અને આપણા દેશને સૌથી સ્વચ્છ બનાવવું જોઈએ.
અને એથી પણ આગળ આખા વિશ્વને પણ સ્વચ્છ રાખવું જોઈએ. સ્વચ્છ ભારત કરવાની હવે આપણી જવાબદારી છે. આભાર.